1,500થી વધુ ગુનાઓવાળું એક મોટું કૌભાંડ પકડાયું, જેમાં 21 આરોપીઓ દબોચાયા. સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી કાર્યવાહી કરી છે. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીની ધરપકડ કરી છે. સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ધરપકડ કરવામાં આવી. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં કાર્યવાહી કરી. ભાવનગરમાં 700 કરોડના સાયબર ફ્રોડ કેસના આરોપીઓની ધરપકડ કરાઈ. આ ગેંગ 1,544 ગુનામાં સક્રિય હતી, જેમાં સૌથી વધુ મ્યુઅલ એકાઉન્ટ્સ એક જ બ્રાન્ચમાં ખોલ્યા હતા. ગેંગની મોડસ ઓપરેન્ડી હતી, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં મ્યુલ એકાઉન્ટ આપતા હતા અને 3 થી 4 સ્તરમાં સાયબર ફ્રોડ કરતા હતા. આ ઠગબાજીમાં ખાનગી બેંકના 2 કર્મચારીઓની પણ સંડોવણી હતી, જેઓ કમિશન મેળવતા હતા. આ કેસમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા ઝડપાયો છે, જેના 30થી વધુ ક્રિપ્ટો વોલેટ સાથે મોબાઈલ જપ્ત કરાયા છે. ઠગબાજોએ 50 કરોડ ભાવનગરથી બેંકમાંથી પણ ઉપાડ્યા. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા, જેમાં 26 કરોડના ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ થયું. આ કેસમાં સીબીઆઈની મદદથી મોહિત ગીરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ખેડાના નડિયાદના પીપળતા રોડ પરની ક્રિષ્ના ડેરીમાં ફરી ચોરીનો બનાવ બન્યો. રાત્રે તસ્કરોએ ડેરીની લોખંડની મજબૂત જાળી કાપી નાખી, મીઠાઈઓની ચોરી કરી. તસ્કરોએ મીઠાઈની દુકાનમાંથી મોંઘી મીઠાઈઓની નિશાન બનાવી. ચોરોએ કાજુ કતરી, શ્રીખંડ, ઘીના ડબ્બા, ફરસાણ અને વિવિધ બેકરી પ્રોડક્ટ્સની ચોરી કરી. આશ્ચર્યની વાત તો એ છે કે 2015થી કાર્યરત આ ડેરીમાં સતત 10મી વખત ચોરીની ઘટના બની છે. પ્રેમ લગ્નમાં 2 જૂથ વચ્ચે અથડામણમાં આગ ચંપી. રાજ્યમાં અલગ અલગ ભાગમાં આગના બનાવ. સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં પ્રેમ લગ્ન મુદ્દે 2 સમાજના જૂથો વચ્ચે ગંભીર અથડામણ અને પથ્થરમારાનો બનાવ. અથડામણમાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે 2 જૂથો આમને સામને આવી ગયા. બંને જૂથો વચ્ચે ઉગ્ર ધીંગાણું થયું, જેમાં કેટલાક તોફાનીઓએ ધરોઈ રોડ પર આગચંપી કરી. ગઈકાલ બપોરે 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું. જૂથ અથડામણ દરમિયાન વિસ્તારમાં પાર્ક કરેલા વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી અને તેમના કાચ તોડવામાં આવ્યા. ઘર્ષણ બાદ સાબરકાંઠા પોલીસનો કાફલો ખડકાયો છે. આ તરફ સુરતના માંગરોળના વાંકલ ગામે આગ લાગવાની ઘટના બની. વાંકલ ગામે ઘરના ફળિયામાં આગ ભભૂકી. ઘાસચારો અને ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. માંડવી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ અને આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આગ લાગવાનું કારણ અકબંધ છે. વડોદરાના અંકોડિયા ગામમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં લાગી વિકરાળ આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ખુલ્લા ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. જોકે ફાયર બ્રિગેડની 3 ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા. આ બનાવમાં ફરસા ખાનના ગોડાઉનમાં મુકેલ સામાન બળીને ખાખ થયો. જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી. બેફામ રફતારનો કેર યથાવત. નવસારી, વડોદરા, અમરેલીમાં અકસ્માત સીસીટીવીમાં કેદ. નવસારીના ગણદેવીમાં રૂવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. એક બેકાબુ બનેલા ટ્રકે હાઈવેને બાનમાં લઈ લીધો. ગણદેવી તાલુકાના ખારેલ નજીક હાઈવે પર મટવાડ નજીક એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા કારને ટક્કર મારી. ટ્રક એટલી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જીને સીધી જ સામેની સાઈડમાં સ્થિત હોટલના પાર્કિંગમાં ઘૂસી ગઈ, જ્યાં પાર્ક કરેલી કારને પણ આ ટ્રક ચાલકે ટક્કર મારી. બેફામ બનેલા ટ્રકે 2 કારને ટક્કર મારી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જોકે બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. અમરેલીમાં આવેલા ટ્રેનિંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું. જોકે રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. એરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રનવે પર આવતા જ અચાનક સ્લીપ થઈ ગયું અને રનવે પરથી નીચે ઉતરી ગયું. એરપોર્ટ મેનેજરના મતે પ્લેન સ્લીપ ખાવાને કારણે આ ઘટના બની હતી. અગાઉ દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલટનું મોત પણ થયું હતું. અકસ્માતોના બનાવ છતાં વાહન ચાલકો બેદરકાર હોય તેવું વડોદરામાં જોવા મળ્યું. વડોદરામાં રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ. રિક્ષાના છાપરે ચડી રીલ બનાવી. હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે રીલ બનાવી. ભાઈગીરીની રીલ બનાવી વિસ્તારમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો. જાહેરનામા ભંગ કરી પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો. સુરત પોલીસે ભાંગરો વાટ્યો. ચોરને ચોરેલા રોકડા રૂપિયા અને દાગીના પધરાવી દીધા. સુરતમાં રાંદેર પોલીસે પ્રસિદ્ધિ મેળવવામાં ભાંગરો વાટી દીધો. 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરને જ હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા, જ્યારે અસલી ચોર પણ હવે ફરાર છે. આ કેસમાં મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને રૂપિયા 2.69 લાખ રોકડ અને સોનાના દાગીના ચોર્યા હતા, જેની ફરિયાદ બાદ પોલીસને એક બાઇક બિનવારસી હાલતમાં મળી, જેમાં એક થેલી લટકાવેલી હતી. આ થેલીમાંથી રોકડા રૂપિયા, દાગીના અને એક દારૂની બોટલ પણ મળી હતી. પોલીસ બાઇકના નંબરના આધારે દક્ષેશ પટેલ સુધી પહોંચી અને રાંદેર પોલીસે ચેકિંગ વિના ચોરને તમામ માલ સોંપી દીધો. આટલું જ નહીં, પરંતુ પોલીસે દારૂની બોટલનો એક પણ સવાલ તે વ્યક્તિને પૂછ્યો નહીં. ઘટના બાદ રાંદેર પોલીસને લાગ્યું કે આ દક્ષેશ પટેલ જ માલિક છે અને કોઈ પણ પ્રકારની દસ્તાવેજી અથવા ક્રોસ વેરિફિકેશન કર્યા વિના ચોર પાસેથી મળેલા રૂપિયા અને દાગીના તેને જ પરત સોંપી દીધા. પોલીસે આ કામગીરીને સફળ ગણાવી પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, પરંતુ થોડા જ સમય બાદ હકીકત સામે આવી હતી. 31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં દારૂનો પકડાયો મોટો જથ્થો. દારૂ સામે મહિલાઓ બની રણચંડી.
ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીના દાવા વચ્ચે રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દાવા પ્રમાણે આ ઘટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના વિસ્તારની હોવાનું જાણવા મળ્યું. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બુટલેગર બાઇક પર દારૂની પોટલીઓ લઈને જઈ રહ્યો હતો. આ સમયે અચાનક બાઇક સ્લીપ થતાં તેની પાછળ બાંધેલી થેલીમાંથી દેશી દારૂની અનેક પોટલીઓ રસ્તા પર ઢોળાઈ ગઈ અને કેટલીક ફૂટી પણ ગઈ. આ ઘટનાનો એક વિડીયો જાગૃત નાગરિકે પોતાના ફોનમાં ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. 31 ડિસેમ્બર પહેલા રાજકોટમાંથી પકડાયો 2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો. એસએમસીએ જસદણના આટકોટ ગામમાં એક હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી આ જથ્થો પકડ્યો. પોલીસના મતે સ્થળ પરથી 26,724 દારૂની બોટલો મળી. આ મામલે એસએમસીએ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પોલીસે રાજસ્થાનના જોગરામ જાટ, એક સગીર, રાજસ્થાનના અનિલ પંડ્યા નામના સપ્લાયર તેમજ સર્વન્ટ, ટેન્કર ઓનર અને રિસીવ કરનાર અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. એસએમસીને 6 ડિસેમ્બરે ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ફતેપુર ખાતે રહેતા અનિલ પાંડ્યાએ પંજાબ ખાતેથી વિદેશી દારૂના મોટા વાહનો મારફતે ગુજરાતમાં મોકલાવેલો છે તેમજ તે પૈકી એક બલ્કર ટેન્કર નંબરની હકીકત મળી છે. જે બાદ હોટલ પાર્કિંગમાં તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. ટ્રક ચાલક સામે અગાઉ પણ દારૂના કેસમાં નોંધાઈ ચૂક્યા છે ગુના. આ તરફ રાજકોટના જેતપુરમાં જ ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે મહિલાઓ જંગે ચડી. જેતપુરના દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓની જનતા રેડ. ચામુંડાનગરમાં બુટલેગરના ઘર પર મહિલાઓએ રેડ કરી હોબાળો કર્યો. એટલું જ નહીં, બુટલેગરોના ઘરમાંથી દેશી દારૂની પોટલીઓ પણ પકડી હતી. જોકે આશ્ચર્યની વાત તો એ હતી કે હોબાળા બાદ જેતપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દારૂની પોટલીઓ કબજે કરી અને બુટલેગરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ વેપલો થઈ રહ્યો છે. ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હટડીઓ ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. શિયાળાની ઠંડીમાં તસ્કરો બન્યા બેફામ. રાજ્યમાં ચોરીની અલગ અલગ ઘટનાઓ સીસીટીવીમાં કેદ. સુરતમાં મોબાઈલ ચોરની પીટાઈ. શહેરના વરાછા વિસ્તારમાં બનેલા બનાવનો વિડીયો વાયરલ થયો. આરોપ છે કે એક કિશોર મહિલાનો મોબાઈલ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે મોબાઈલની ચોરી કરી ભાગતો કિશોર લોકોના હાથે ઝડપાઈ ગયો અને બસ પછી તો મહિલાએ હાથ સાફ કરી દીધા. જાહેરમાં મોબાઈલ ચોરને મહિલાએ બરાબરનો મેથી પાક ચખાડ્યો. આ બનાવનો સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો. ઠંડીમાં તસ્કરો બન્યા સક્રિય. બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ. પાલનપુરમાં મેડિકલની દુકાનને બનાવી નિશાન. પાલનપુરના પંચરત્ન શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા. મેડિકલની હોલસેલ દુકાનમાં ચોરે હાથ ફેરો કર્યો. દુકાનનું તાળું તોડી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ચોરી કરવા આવેલો શખ્સ દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ઘોર બેદરકારી. 100 ફૂટ ઊંચાઈએ ચકડોળમાં લોકો બેઠા હતા અને ઓપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો. રાજકોટમાં ફરીથી મોટી દુર્ઘટના ટળી. અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો. ચકડોળ 100 ફૂટ ઊંચાઈ પર હતો અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો. રાતના 10:30 કલાકે 4 લોકો 41 મિનિટ સુધી હવામાં જ લટકતા રહ્યા. તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓનો અવાજ પણ નીચે જતો ન હતો. જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવીને આ લોકોને નીચે ઉતાર્યા. ફિલ્મી કહાની જેવા આ બનાવમાં ફસાયેલા એક વ્યક્તિએ આ વિધિ જણાવી અને કહ્યું કે અમે 10 મિનિટ રાહ જોઈ. અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે બૂમાબૂમ કરી, પછી ફાયર અને પોલીસને ફોન કર્યો. આ ગંભીર બેદરકારી બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો. જોકે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં તે અંગે હવે જોવું રહ્યું. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી અને કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહીની વાત કરી. ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો. ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લવાયો. રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગાંધીનગર એફએસએલમાં ગોંડલને લાવ્યા. નાર્કો ટેસ્ટ કરવા રાજકોટ કોર્ટે આપી મંજૂરી. રાજકુમાર જાટનું માર મારવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. મોત પહેલા રાજકુમાર ગોંડલના ઘરે ગયો હતો, જેને લઈને આ વિવાદ શરૂ થયો હતો. વિવાદ બાદ રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો. આજે મોડી રાત સુધી પૂછપરછ કરશે એફએસએલ. એફએસએલમાં નાર્કોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી શકે છે. સમગ્ર ઘટનાને લઈને પ્રેમસુખ દેલુ જે છે તેઓએ કોર્ટ પાસે મંજૂરી માંગી. ત્યારબાદ કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ અને ગણેશ ગોંડલે પણ પોતાની હામી ભરી હતી.